ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 41। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रिया विशेष बहुलाम् भोगैश्वर्य गतिं प्रति भोगैश्वर्य प्रसक्तानाम् तया पहृत चेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। ભગવાન સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે આ તો એક લક્ષ્ય છે, નહીં તો પછી શું છે? અનંતાહ બહુ શાખા. જીવનમાં
જો અનિત્ય છે, વિકારી છે, એ વસ્તુની પસંદગી કરી તો પછી એ કેવું છે? અનંત છે, એનો કોઈ અંત નથી. આ મેળવ્યું, પેલું મેળવ્યું, આ કર્યું, પેલું કર્યું, અહીંયા ગયા, ત્યાં ગયા, કોઈ અંત આવતો જ નથી. ઈચ્છાની પૂર્તિ કરીએ તો કેટલી પૂર્તિ કરીએ? જીવન આપણું શું થાય? આમ જ વ્યતીત થઈ જાય. લિસ્ટ ઇઝ લોંગ એન્ડ લાઈફ ઇઝ શોર્ટ. આપણું લિસ્ટ શું થતું જાય? વધતું જ જાય. જીવન ઘટતું જાય અને લિસ્ટ શું થાય? લાંબુ થતું જાય. ભજગોવિંદમાં શંકરાચાર્ય કહી ગયા, દિન્યામન્ય સાયં પાત શિશિર વસંત પુનરાયાત ગચ્છતિ આયુ કાલ ક્રીડતી. 50 વર્ષ ઉજવે એટલે 50 વર્ષ ઉજવવાનું નથી. આ 50માં શું ઉકાળ્યું તે જોવાનું છે. વિચાર, શું કર્યું 50 વર્ષમાં? કંઈક એવું કર્યું જેને માટે આપણે ગૌરવ લઈ શકીએ. જો વિચાર, કંઈક આપણે એવું કર્યું જેને માટે આપણને સંતોષ હોય. કંઈક આપણે એવું કર્યું જેનો વિચાર કરીને આપણને જ મજા આવે, આનંદ આવે. વિચાર, સંતોષ, આનંદ, ગૌરવ કંઈક છે આપણા જીવન. વિચારી જો, આ સમજવાનું. જીવન શાના માટે છે? મનુષ્ય જીવન મળ્યું. ઈહા, સમજો, ભગવાન એ શું કે છે? એકા ઈહા. ઈહા આ મનુષ્ય જન્મમાં જ છે. કર્મની સ્વતંત્રતા મનુષ્ય જન્મમાં છે. આ સમજો. હું એટલા માટે હંમેશા કહું, જે લોકો બીજાની મહાનતાની વાતો કરતા ને એ બધી નકામી છે. આ સમજો. ગુરુજી મહાન છે ને પેલો મહાન છે ને આ મહાન, બધી વાત તારી 100% સાચી, પણ તું ક્યાં છે એ જો ને. તું વિચાર, તારા જીવનમાં કંઈક સિદ્ધિ મળી? તારા જીવનમાં કંઈક ગૌરવ છે? તારા જીવનમાં સંતોષ છે? વિચાર, આપણે અસંતોષમાં કેવું જીવન વિતાવી રહ્યા છે. આ સમજો. માણસ ક્યાં રહે છે એના કરતા પણ કયા પ્રકારથી રહે ને એ બહુ મહત્વનું છે. કેટલું લાંબુ જીવ્યા એમ નહીં, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. લાંબુ તો 100 વર્ષ નહીં જીવવાના જ છે. ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી કે પેલું આયુષ્ય વધી ગયું ખરું, પણ જુવાની વધી નથી. આ સમજો, મુશ્કેલી અહીંયા છે. એનો અર્થ શું થાય? આયુષ્યની વૃદ્ધિની સાથે સાથે કોની વૃદ્ધિ થઈ? પેલો વૃદ્ધ અવસ્થાની વૃદ્ધિ થઈ. એટલે લંબાયું શું લંબાયું? જુવાની લંબાઈ કે વૃદ્ધ અવસ્થા લંબાઈ? વિચાર. એટલે જ્યારે આયુષ્ય વધ્યું ત્યારે લોકો બહુ ખુશ થતા હતા. આ સમજો, હકીકત. પણ જ્યારે હવે લોકો લાંબો વખત જીવવા માંડ્યા અને પછી લોકોએ સેવા કરવી પડે. દાદા 96 વર્ષના છે, અડધું યાદ જ નથી રહેતું અમને. આ જિંદગી છે. મન થાય ત્યારે ખાય, મન થાય ત્યારે ઉઠે, મન થાય ત્યારે ઊંઘી જાય. વિચાર, કેટલું જીવો ને એ મહત્વ નથી, કેવું તમે જીવો છો. ક્વોન્ટિટી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણી ગુણવત્તા કેવી છે જીવનની? વિચાર. આ સતાભિષેકમમાં ગયા ને ત્યાં સ્વામીજી બહુ સરસ ચર્ચા કરી કે હું 81 વર્ષનો થયો. જો વિચાર, પણ કે અચાનક 81 વર્ષનો નથી થયો. જો વિચાર, રોજ એક જ દિવસ છે. રોજ આપણી પાસે શું છે? એક દિવસ છે. એક દિવસ કરતા એક અઠવાડિયું થાય, 4 અઠવાડિયા થઈને 1 મહિનો થાય, 12 મહિના થઈને 1 વર્ષ થાય, 1 વર્ષ થઈને બીજું વર્ષ, ત્રીજું વર્ષ. જો વિચાર, ટુડે આજે મેં શું કર્યું? વિચાર. જીવનમાં આપણે જે પણ કંઈ કરીએ છીએ 1 દિવસ માટે છે. વિચારી જો. સ્વામીજીની સામે એમના 200 સંન્યાસી શિષ્યો બેઠા, મારા જેવા. વિચાર. સ્વામીજી કે આ બધાનું જો ત્યારે મને નવાઈ લાગે. કેમ? કે રોજ હું તો એક જ દિવસનું જીવન જીવતો હતો, પણ એક દિવસનું જીવન જીવતા જીવતા શું થયા? 81 વર્ષ થઈ ગયા. વિચાર. ભગવાન એટલે અહીંયા આગ્રહ કરી રહ્યા છે, વ્યવસાય નિર્ણય કરો તમારું જીવન શું છે.
તમારું જીવનનું લક્ષ્ય શું છે, તમારા જીવનની દિશા કઈ છે, તમે જીવનમાં શું સિદ્ધ કરવા માંગો છો? 2 છોકરા પેદા કર્યા ને 2 ઘર બનાવી દીધા ને 5 લાખ રૂપિયા ડિપોઝિટ કરી એટલે સિદ્ધિ થઈ ગઈ? એ કૂતરા બિલાડા કરે આ સમજવાનું. આહાર નિદ્રા ભય મૈથુના નારાણામ પશુભિ સમાન. વિચાર, ભગવાન અહીંયા એટલે હવે બહુ સુંદર ચર્ચા કરે કે લોકો છેવટે ક્યાં અટકી પડ્યા, આપણી બુદ્ધિ ક્યાં અટકી પડી. સતત આપણી બુદ્ધિ 2 જ વસ્તુમાં છે, આ સમજો, કર્મ અને ભોગ. આપણી બુદ્ધિ ક્યાં અટવાય છે? 2 જ વસ્તુમાં, એક કર્મમાં અને બીજું ક્યાં છે? ભોગમાં. વિચાર. અને ભગવાન અહીંયા ઘડી બહુ સુંદર ચર્ચા કરે. યેષામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ નાસ્તિ. જેમના જીવનમાં કોઈ લક્ષ્ય છે જ નહીં, કોઈ નિશ્ચય જ નથી, કોઈ નિશ્ચય આપણે કરતા જ નથી. એક ભાઈ મને આવ્યું કે હું તો કોઈ નિર્ણય કરતો જ નથી, બસ પ્રારબ્ધ પ્રમાણે ચાલતો રહું. એ પ્રારબ્ધ પ્રમાણે ચાલવા માટે પશુ જીવન છે, કૂતરા ને બિલાડાનું જીવન છે, મનુષ્યનું નહીં. આ સમજ. ભગવાન અહીંયા બહુ સુંદર છે. જેમને જીવનમાં કોઈ નિશ્ચય નથી તે પણ, કે આ બધું પણ ક્યાં છે? ફક્ત જીવનમાં છે એમ નહીં. આ વેદ પણ અર્જુન આ જ પ્રકારની ચર્ચા કરે. યામિમામ પુષ્પિતામ વાચમ, યામ પુષ્પિતામ ઇમામ વાચમ. આ કેવી વાણી છે? પુષ્પિતામ. જો આ સમજો, આપણે કઈ તરફ આકર્ષિત થઈએ છીએ. આ બહુ સુંદર દ્રષ્ટાંત ભગવાન આપે છે. પેલું વૃક્ષ હોય ને, જો વિચાર, ઘરની આસપાસ વૃક્ષો હોય એના પર આમ બહુ નજર નહીં પડે આપણે, પણ પેલી વસંત ઋતુ આવે અને એના ઉપર સરસ મજાના લાલ ફૂલ બેસે, હાલતા ચાલતા આપણે શું કરતા રહીએ? તરત નજર પડે. પેલું ગુલમોહર નું ફૂલ જે આવે, આમ આખું વર્ષ આપણે એની સામે જોતાય નહીં હોય, પણ જ્યાં એના પર પુષ્પ બેઠા હોય આખું પુષ્પથી છવાઈ જાય, પછી આપણી નજર ક્યાં પડે? આંબાનું એવું જ છે, આખું વર્ષ કોઈ આંબા સામે જુએ નહીં, પણ જ્યાં ઠંડી પડી ને મોર એના પર બેઠો, પછી શું કરીએ? જોયું છે? એટલે ભગવાને પેલું વૃક્ષનું દ્રષ્ટાંત આપે. પુષ્પિતા, પુષ્પથી ભરેલું હોય, અને એ શું કરે? આપણને આકર્ષિત કરે. આપણી બુદ્ધિને, આપણી આંખને શું કરે? આકર્ષિત કરે. એટલે ભગવાન કે છે જેમ પેલું પુષ્પિત વૃક્ષ હોય એના પર કોઈની પણ નજર પડી જાય, જા વિચાર. એમ આ વેદની જે વાણી છે, કર્મકાંડની જે વાણી છે, અથવા જે કર્મમાં જ પડેલા છે, જે ભોગમાં પડેલા. જો આ તમે ટીવી જુઓ ને, ટીવીમાં પણ શું આવે છે? ટીવી તમારા જે સુષુપ્ત રાગ દ્વેષ છે એને શું કરે છે? જાગૃત કરી દે. જો વિચાર. તો એ બધી વાણી કેવી છે? પુષ્પિતા વાચ, પુષ્પિતા વાચ. જો આ બધી વાણી કેવી છે? પુષ્પિતા વાક, અલંકૃત છે. એવા સુંદર શબ્દો વાપરે કે પેલો આવેશમાં આવી જાય, આવેગમાં આવી જાય, શું કરે? એક ખાલી સુપર માર્કેટ ખુલવું જ જોઈએ. જો આ સમજો, બધા અરખે અરખે સુપર માર્કેટમાં જાય, અને પેલા એવું બધું ગોઠવ્યું હોય, લેવા ગયો 2 વસ્તુ લઈને 10 વસ્તુ લઈને નીકળતો હોય. વિચાર. પુષ્પિતા ખાલી વાણી જ છે એમ નહીં, આ જગતે કેવું જ આવું જ છે. એટલે પણ મુંબઈનું નામ શું પડેલું? મોહમયી નગરી. જો આ સમજ, એ ભદ્રમ ભદ્ર વાંચો ને તો ખબર પડે. મોહમયી નગરી. ભગવાન શું કે છે? આ બધા જે છે પ્રવદંતી, પ્રવદંતી એટલે શું છે? આ બધા બોલી જ રહ્યા છે. યામ ઇમામ ભક્ષ્યમાણા પુષ્પિતામ પુષ્પિત વૃક્ષ ઇવ શોભમાનામ શ્રૂયમાણ રમણીયામ. સાંભળવામાં, જોવામાં કેવી છે? શોભનીય, બહુ મજાની છે, આકર્ષિત કરી લે. આપણી બુદ્ધિને શું કરે? તત્કાળ આકર્ષિત કરી લે. વાચમ વાક્ય લક્ષણામ પ્રવદંતી. પણ કે એમાં કઈ અર્થ છે ખરો? અવિપશ્ચિત.
પણ આ બોલવા વાળા કોણ છે? ભગવાન શું કહે છે? અવિપશ્ચિત. વિપશ્ચિત એટલે કે જે વિવેક કરવા વાળો. ગઈકાલે આપણે જોયું વિવેક બુદ્ધિજન્ય. નિશ્ચય ક્યારે થાય? આપણા જીવનમાં વિવેક હોય તો. નિત્ય શું છે, અનિત્ય શું છે, એનો વિવેક હોવો જોઈએ. વિપશ્ચિત બુદ્ધિશાળી છે, તે સમજદાર છે, વિચારશીલ છે. પણ આ કોણ છે? અવિપશ્ચિત. શંકર આવું ભગવાન ખાલી આવો શબ્દ વાપરે, શંકરાચાર્યજી છોડે નહીં આ સમજવા. અલ્પમેધસ, એની બુદ્ધિ કેવી છે? અલ્પમેધસ. અવિવેકીન ઇત્યર્થ. કોઈ વિવેક છે જ નહીં જીવનમાં. અલ્પમેધસ. એની મેધા કેવી છે? મેધા એટલે સ્મૃતિ, ધારણ કરવાની શક્તિ. અલ્પમેધસ. અનુભવમાંથી પસાર થયા પછી પણ પાછો શું છે? એનું એ જ કરે. એક વાર ભૂલ કરે, 2 વાર કરે, પેલો તો શું કરતો હોય? અલ્પમેધસ. વિચાર, એક જગ્યાએ અટવાઈએ આપણે, બીજી જગ્યાએ અટવાઈએ, પણ પછી દરેક જગ્યાએ શું કરતો હોય? ઠોકર જ ખાતો હોય. વિચાર, અલ્પમેધસ. કોઈ પ્રકારનો વિચાર જીવનમાં નથી, કોઈ પ્રકારની ધારણ શક્તિ નથી. કેમ? અવિવેકીન. વિવેક છે જ નહીં. સુખ કોને કહેવાય? દુઃખ કોને કહેવાય? દુઃખને સુખ માની રહ્યો છે, સુખને દુઃખ માની રહ્યો. આત્મા આનંદ સ્વરૂપ છે, પણ આત્માની ચર્ચા શરૂ થાય ને જ ઊંઘાવવા માંડે. જો સમજો, દુઃખ સ્વરૂપ છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષ, આ બધું દુઃખનો દોષ છે. દુઃખ રૂપી દોષથી ભરેલું છે આ બધી વસ્તુ. પણ એમાં આપણને તો શું આવે? મજા આવે. વિચાર, અવિવેકી. ધર્મ કોને કહેવાય? અધર્મ કોને કહેવાય? જાણીએ છે, સમજીએ છે, સાંભળીએ છે, છતાં પાછો તો શું કરવાનું? એનું એ જ વિચાર. અને એટલે શું કે છે? આ બધા છે એ શું કરી રહ્યા છે? આ વાણી એમની પુષ્પિત વૃક્ષ જેવી છે, બધાને આકર્ષિત કરી નાખે. એને સંસ્કૃતમાં વાણી વિલાસ કહેવાય. એને સંસ્કૃતમાં શું કહેવાય? વાણી વિલાસ. અને પાછા છે કોણ? વેદવાદરતા. બુદ્ધિશાળી. આમ બુદ્ધિશાળી છે લૌકિક દ્રષ્ટિએ, વેદને જાણનારા છે, વેદની ચર્ચા કરનારા. રતા એમાં જ રમણ કરે. વેદવાદ, ચર્ચા તો વેદની જ કરે છે. વેદથી નીચેની તો કોઈ ચર્ચા કરતો જ નથી. પણ એની ચર્ચા ક્યાં છે? નિત્યમાં છે, અનિત્યમાં છે. એ સુખની ચર્ચા છે, દુઃખની ચર્ચા છે. વિચાર, બાહુ અર્થવાદ ફલ સાધન પ્રકાશકેશુ વેદ વાક્યેશુ રતાઃ. આ વેદના વાક્યોમાં જ રમણ કરનારા. પણ કયા પ્રકારના વેદના વાક્યોની ચર્ચા કરે છે? બહુ અર્થવાદ, અનેક પ્રકારની પ્રશંસા. આ યજ્ઞ કરી, આ જો આજકાલ જે પેપરમાં આવે ને, ફલાણું યંત્ર, ફલાણું ને લાફિંગ બુદ્ધા ને રુદ્રાક્ષ ને, કે જાત જાતનું ચાલતું હોય. ટીવી પર જાત જાતનું આવે. આવો પ્રકારનું રુદ્રાક્ષ ને આવો પ્રકારનું યંત્ર ને આમ રાખી લીધું ને મારું ઘર તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. વિચાર, ઘર તારું થઈ ગયું. એ પણ એક કથાકાર બહુ સરસ કહેતા કે ઘરમાં સોફા સેટ છે, ડાઇનિંગ ટેબલ સેટ છે, બધા સેટ છે, પણ પતિ ને પત્ની જ સેટ થાય નહીં. જો આ સમજ. અર્થવાદ, અર્થવાદ એટલે પ્રશંસા, સ્તુતિ. પેલી એવી સરસ મજાનું યજ્ઞનું પણ આજકાલ જે બધા કરે ને 1 લાખ યજ્ઞ, જો આ સમજ, 1 લાખ શિવલિંગની પૂજા અને એવી એડવર્ટાઇઝમેન્ટ કરે. લોકો પણ શું કરે? જાય. પૂજા કરવી ખોટી નથી, પણ જે પ્રકારથી એને રજૂ કરવામાં આવે, જો આ સમજો. બહુ અર્થવાદ એટલું જ નહીં, ફલ, એને ફળની પણ ચર્ચા કરે.
આ પ્રાપ્ત થાય ને પેલું પ્રાપ્ત થાય ને આમ કરીએ. જો એટલા માટે કોઈ પણ મહાત્મા પાસે જાઓ ને પ્રશ્ન આટલો જ છે. આ 3 શ્લોક જો તમને સમજાય ને તો તમને એક વિવેક આવશે. ભગવાન અહીંયા આ નિંદા કરીને શું કરવા માંગે છે? આપણી વિવેક બુદ્ધિ જાગૃત કરવા માંગે છે. પરમ દિવસે કહ્યું એમ એ બ્રહ્મ વિદ્યા માટે, આત્મજ્ઞાન માટે આપણે કોઈ ગૌરવ નથી થતું. વિચારો, કોઈ કર્મ કરતા હોય એમાં ફળ પણ એવું બતાવવામાં આવે ને. એટલું જ નહીં, સાધન પ્રકાશકેશુ, પ્રકાશ એટલે કે પ્રગટ કરે. એનું સાધન શું છે? 2235 રૂપિયાનું ફક્ત 1700 રૂપિયામાં. જો આ સમજજો. એટલે પેલો શું વિચારે? જો આ સમજજો. આને અલ્પ મેધા કહેવાય. જો આ સમજો. 2535 રૂપિયા, 1750 માર્ક. એટલે પેલો શું વિચારે? ખાસું ઓછું થઈ ગયું. જો 1750 એટલે 250 એ, અને પેલા 250, 500 રૂપિયા. એટલે પણ 500 રૂપિયા ઓછા ને તારા ગજામાંથી 1700 ગયા. પણ જોઈ શું એ આ 500 રૂપિયા ઓછામાં મળ્યું, પણ તારા ગજવામાંથી તો 17 ગયા. એ દેખાતા નથી તને. આને અલ્પ મેધા કહેવાય. આ સમજ વિચાર ના. પણ સસ્તામાં મળ્યું. એટલે પણ સસ્તામાં મળ્યું કે નહીં મળ્યું ને એનું ફળ તને મળવાનું છે કે નથી મળવાનું? તારા ગજવામાંથી 1700 તો ગયા, પણ માતાજી 500 રૂપિયા ઓછા. પણ 500 ઓછા નહીં. વિચાર, અલ્પ વિચારતા જ નથી. કર્મ કિમ પરમ કર્મ તદ જડમ. રમણ મહર્ષિની સ્પષ્ટ શબ્દોમાં કહે છે આ કર્મ શું છે? કર્મ જડ છે. જડમાં સુખ હોય નહીં. આ સમજો. કૃતિ મહોદધવ પતન કારણ. આ કર્મનું જે મહાન સાગર છે શું છે? આપણા પતનનું કારણ છે. કર્મમાં જ ફસાયેલા છે. અને આ બધા વેદની ચર્ચા કરનારા પણ શું કરી રહ્યા છે? આપણે કર્મમાં. ગુજરાતીમાં કહેવત છે, આ ગામડાની છે. આ સમજ, આ શબ્દ છે જોતરવું. એને શું કહેવાય? આ ગામડામાં રહે ને એ લોકોને ખબર હોય. પેલો વાછરડો જયારે મોટો થઈ જાય પછી એને ખેતીમાં લગાવવાનો હોય, પણ આમ લાગે નહીં. એને હળ પર લગાવો તો કરે ને. એટલે પેલો એક અનુભવી બળદની સાથે શું કરવું પડે? આ વાછરડાને જોતરવું કહેવાય. એ વાછરડાને પેલા અનુભવી બળદ સાથે દોડાવે, એને હળમાં લગાવે, હળ પર બંનેને બાંધે, અને પેલો મોટો બળદ હોય ને દોડે. એની સાથે આને પણ શું કરવું પડે? દોડવું જ પડે. એને જોતરવું કહેવાય. એ પેલા બાપડાને ગમે કે નહીં ગમે, પેલો મોટો બળદ દોડતો એટલે આને શું કરવું પડે? દોડવું જ પડે. રોજ દોડાવે કલાકે. એમાં વેદની ચર્ચા કરવા વાળા પણ શું કરી રહ્યા? જોતરી જ રહ્યા છે. આ સમજો. આપણને શું કરી રહ્યા છે? આ કર્મ કરો, પેલું કર્મ કરો, અહીંયા જાઓ, ત્યાં જાઓ, આમ કરો, પેલું અહીંયા સ્નાન કરો, પેલું સ્નાન કરો. અમે તો ગંગાસાગર સ્નાન કરીએ. ગામડામાં રહીએ ને તો બહુ પ્રેક્ટિકલ વસ્તુ જાણવા મળ્યા. સમજો. આ ભેંસ હોય ને એ પેલી બગી કહેવાય. એને પેલું જંતુ હોય એને શું કરે? હેરાન કરે. એનું લોહી ચૂસે. એટલે એનાથી છૂટવા માટે શું કરે? તો કે પેલી પાણીમાં બેસે. એટલે ભેંસ પાણીમાં બેસે એટલે પેલી બધા જંતુ શું થઈ જાય? ઉડી જાય. એ ઉડી ક્યાંય જાય ને, એ બધા શું કરતા હોય? પણ ઉપર જ ગોળ ગોળ ફરે. જ્યાં પેલી ભેંસ બહાર આવી એટલે શું છે? ગંગા સ્નાન એવું જ છે. પણ ગંગામાં ડૂબકી મારે એટલે બધા પાપ બહાર નીકળી જાય. પણ એ ઉપર ઉભેલા જ હોય, બહાર નીકળ જા. સમજ. ફલ સાધન પ્રકાર. આ બધી એવી ચર્ચાઓ કરવામાં આવે, એવા આકર્ષિત કરવામાં આવે, અને આપણે આવેશમાં આવીને, આવેગમાં આવીને શું કરીએ? વિચાર. પાર્થ, હે પાર્થ, તું વિચાર તો કર. પછી શું કહે છે? નાન્યદસ્તિવાદિન. આનાથી બીજું કઈ છે જ નહીં. આનાથી પર, આનાથી અન્ય શું છે? બીજું કઈ છે જ નહીં. ઓબામા ને મનમોહનસિંહ મળ્યા. જ્યાં સમજ. ઓબામાએ કીધું કે
મનમોહનસિંહ, તમારો ભારત દેશ બહુ ગરીબ છે. મનમોહનસિંહ કે તમારું અમેરિકા આખા દિવસમાં જેટલું તેલ ખાય ને એટલું તેલ અમે તો પેલા શનિ મહારાજને ચડાવીએ. એમાં મજા આવે. જો સમજો, આ બધા શું છે? કર્મના ક્ષેત્ર છે. શું કે પેલું શનિ મહારાજ નો સિંગાણ શું કહેવાય? ભગવાન સિંગણાપુર. ઓકે, પેલો સિંગણાપુર જઈ આવે ને પેલો અજમેર જઈ આવે ને પછી પેલો પુષ્કર જઈ આવે ને ગંગા સાગર જઈ આવે ને 4 શું કરતા રહીએ? આમાં જ ફરીએ. જો સમજો. અને પેલું એડવર્ટાઇઝમેન્ટ એવી મસ્તી ની કરે ને, એટલે આપણી બુદ્ધિમાં તો શું લાગે? આનાથી બીજું કઈ છે જ નહીં, બસ આ જ કરવાનું. વિચાર, વેદ વાદરતા પાર્થ નાન્ય દસ્તી વાદિન, બીજું કઈ છે જ નહીં, આ જ કરવાનું. આમ આ બધા આપણને શું કરી રહ્યા છે? કર્મમાં જોતરી રહ્યા છે. આ સમજ. એટલું જ નહીં, એ બધા કોણ છે? કામાત્માન સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલ પ્રદા. ગમે એટલે કર્મ કરો ને ગમે એવું મોટું કર્મ કરો, પણ છેવટે એ કર્મ કેવું છે? જન્મ કર્મ ફલ પ્રદા. એ તમને શું કરશે? નવો જન્મ આપવાનો. કોઈ છોડે નહીં તમને. પતન કારણમ. રમણ મહર્ષિ શું કે છે? આ કર્મ તો આપણા પતનનું કારણ છે. કર્મમાંથી આપણી આસક્તિ છૂટતી જ નથી. જો સમજો, હું કહું છું એમ નહીં, આ ભગવાન આપણને એ જ કહી રહ્યા. પછી તમે એને ધ્યાન કહો, યોગાસન કહો, પ્રાણાયામ કહો, આ બધી વસ્તુ શું છે? કર્મના ક્ષેત્રમાં છે. સમજો, ભક્તિ કહીએ તો એ કર્મના ક્ષેત્રમાં જ છે. આટલા યજ્ઞ કર્યા અને આટલા જપ કર્યા, સતત આપણી બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં જાય? પેલો ચણા હોય ને, એ ચણા ફોડે, ચણા પલાળેલા હોય ને પછી પેલો કલરીમાં શું કરે? પેલો તવો હોય મોટો, એમાં પેલા એ ચણા શેકે. એ ચણા શેકે ને તમે જુઓ ને, એ ઢાંકેલા હોય જ નહીં. એ ચણો જયારે ફૂટે ને તો ઉછળે. ઉછળે પણ શું થાય? ઉછળીને પાછો ક્યાં પડે? ત્યાં જ પડે. કલેડીનો ચણો ઉછળીને પાછો ક્યાં પડે? કલેડીમાં જ પડે. એમાં પેલો બધું કરે પણ પાછો ફરીને પાછો ક્યાં આવે? એ પાછો ત્યાં જન્મ કર્મ ફલ. પાછા કર્મ ફળમાં પાછા જન્મમાં જ ફસાયા. પુનરપી જનનમ પુનરપી મરણ. આ જન્મ મરણ ચક્કરમાંથી તો કોઈ છોડાવતું જ નથી આપણને. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષત. આવાની કઈ વસ્તુ તમારી રક્ષા કરશે? કોઈ નહીં કરે. આ સમજો. પણ કે આવું કેમ થઈ રહ્યું છે? કામાત્માન. આ બધા કોણ છે? કામ એવ આત્મા યસ્ય યેષામ કામ સ્વભાવાહ કામ પરાહ. આગળ મેં કહ્યું એમ ભોગ પરાયણ છે. આ બધા કેવા છે? ભોગમાં જ પડેલા છે. બે જ વસ્તુ એમના જીવનમાં છે, એક કર્મ છે અને બીજો ભોગ છે. જો આજે દરેક વ્યક્તિ પોતાનું જે સ્ટેટસ છે કઈ રીતે દર્શાવે? કેટલો ભોગ કરું છું, કેવું ઘર છે, કેટલી સંપત્તિ છે. જો વિચાર, આજે 30-40 વર્ષ પહેલા તમે જુઓ, પેલા સ્કૂલના શિક્ષકો હોય કે આચાર્ય હોય, આચાર્ય પાસે કેટલી સંપત્તિ છે એ મહત્વનું હતું જ નહીં. જો સમજો બરાબર. શિક્ષક પાસે કેટલી સંપત્તિ હતી એ મહત્વનું નથી. એ શિક્ષક સામે જો બજારમાં મળે તો આપણે શું કરતા હતા? એક બાજુ ઉભા રહીને એમને નમસ્કાર કરતા. કેમ છો સાહેબ? હવે તો પેલો સાહેબ નો સાહેબ બની ગયો. વિચાર, કોઈ મર્યાદા નહીં. વિચારે, કોઈ માન નહીં, સન્માન નહીં. વડીલ કોને કહેવાય? વિચાર.
સમજવાનું, સમજદારી આપણે કેળવવાની. ભોગની પ્રધાન. આ જો આજકાલ આ બાળકો પણ જે શાળામાં જાય ને, એ બાળકો પણ જે એકબીજાની સાથે જે વાતો કરે ને, તમે જુઓ ને તો કઈ વાતો કરે, જો મારું રબર બેન્ડ કે મારું રબર કેવું સરસ છે. અને તારું રબર કેવું છે એ મહત્વનું, તું શું ભણ્યો ને એ મહત્વનું છે. તારું દફતર કેવું છે એ મહત્વનું નથી. પણ બાળકોને આપણે શું શીખવી રહ્યા છીએ? એનું દફતર કેવું. આપણી એક પેન્સિલ 6 મહિના ચાલતી, હવે તો પેલા 2 દિવસમાં પેન્સિલ તૂટી ફૂટીને બેદા. કોઈ મહત્વ. આપણા પુસ્તકો તો પછી પાછો ભણવા વાળો એ વાપરતો. હવે તો તમે બાળકોના પુસ્તક જો 6 મહિનામાં પુસ્તકની હાલત એવી કરી નાખે. સરસ્વતી છે, કોણ કેટલો ભોગ કરે. કામાત્માન, હા, કેટલો વધારે ભોગ આપણે કરીએ છીએ, એના પર જ આપણું ચાલે જીવન. સમજો, સ્વર્ગ પરાહા, બે જ વસ્તુ છે. આ લોકમાં કેટલો ભોગ કર્યો અને આ લોકમાં મૃત્યુ પછી ક્યાં જવાનું. પેલો કે એક કે શિવ લોકમાં જવાનો, અને બીજો કે અક્ષરધામ જવાનો, અને ત્રીજો કે વૈકુંઠ જવાનો. બધી શાની ચર્ચા કરે છે? પરલોકની ચર્ચા. જો સમજો, આ લોકમાં ભોગ અને પછી બીજું શું છે? પરલોકના ભોગની ચર્ચા છે. સ્વર્ગ પરાહા, એમના જીવનનું લક્ષ્ય શું છે? ભોગ અને સ્વર્ગ જ છે, પરલોક ગમન છે. કોઈ પ્રકારનો વિવેક જ નથી. તત્વબોધમાં આપણે જોઈ ગયા, ઈહા અમૂત્ર ફલ ભોગ વિરાગ. આલોક અને પરલોકના ભોગ પ્રત્યે આપણા મનમાં શું હોવો જોઈએ? વૈરાગ્ય. કોઈ વૈરાગ્ય નહીં. હા, સમજો, આજકાલ જેટલા આશ્રમો પણ ચાલે ને, કોના આધારે ચાલે? જો વિચારો, વિવેક કરો જરા. બધી ચર્ચા શાની છે? છેવટે કર્મની જ ચર્ચા છે. આમ મહાત્માઓ જે છે એ પણ શું કરી રહ્યા છે? કર્મથી વૈરાગ્ય કરાવે છે કે કર્મમાં લગાવે છે? સમજો, સ્વર્ગ પરાહા, જન્મ કર્મ ફલ પ્રદામ. અને આ બધા કેવા છે? જન્મ અને કર્મ ફળ આપનારા છે. પ્રદામ એટલે સારી રીતે આપે. સતત આપણી બુદ્ધિ આમાં જ ફરી રહી છે. આ જ પ્રકારની પ્રવદંતી, શંકરાચાર્યજી કે છે, તામ વાચામ પ્રવદંતી. એવા જ પ્રકારની વાણી એ લોકોની છે કે એ લોકો આજ પછી ચર્ચા કરતા હોય. કર્મમાં જ બધાને રુચિ છે, કર્મફળમાં રુચિ છે. પણ કર્મ અને કર્મફળ છેવટે તો આ જન્મ આપનાર છે. વિચાર, ગમે એટલે શ્રેષ્ઠ હોય ને ગમે એવી સિદ્ધિ હોય, પણ એક દિવસ મૃત્યુ તો શું છે? આવીને ઊભું જ રહેવાનું છે. પણ કોઈ તૈયારી નથી. સમજો, મૃત્યુ આપણા માટે ઉત્સવ બનવો જોઈએ, પણ ઉત્સવ બનવાને બદલે શું થાય છે? દુઃખ બને છે. માણસને મરતા આવડતું નથી. જો આ સમજો, મૃત્યુ કોને કહેવાય? જીવન જીવવાનું ભૂલી ગયા. કોઈ જગ્યાએ ભોગની ના નથી પાડ્યા. સમજો, અર્થ અને કામ પણ પુરુષાર્થ જ છે. સંપત્તિ છે, નામના છે, ભોગ છે, એને પણ પુરુષાર્થ જ કહેવામાં આવે. પણ આજે આપણે ભોગ પણ કરીએ જ ખરા. જો વિચારી જો, પેલો ખાતો હોય ને તેવી રીતે ખાતો હોય, જાણે પાછળ વાઘ દોડતો હોય. વિચાર, બેને ત્યાં ભિક્ષામાં હું ગઈ. જો સામે એ હતા, 2 જ જણા અમે હતા. મેં એમને કહ્યું કે કામ કરો, મને ભાત પીરસીને તમે બેસી જાઓ જમવા. હું હજી ભાત ખાઉં એટલે તેમને રોટલી ભાત બધું ખવાઈ ગયું, થાળી ખાલી. જો સમજો, તમે રસોઈ બનાવી, પણ તમે રસોઈ માણી ખરી? જો આપણે ગુજરાતીમાં શબ્દ છે. આ સમજો, ભોગ પણ ખરેખર આપણે કરી રહ્યા છીએ. સીધું જ મને તો મારે વાતો કરતા, હું હજી મારું પૂરું કરું ને એમનું પૂરું થયું. તમે હા કે સ્વામીજી, હું તો બહુ જલ્દી ખાઉં. કોણ તમારી પાછળ પડે? શાંતિથી ખાવ તો ખરા. જો વિચાર,
આપણે જ બનાવીએ, પણ એ બનાવ્યા પછી આપણે માણીએ છે ખરા? આપણે જ ઘર બનાવ્યું, એ ઘર આપણે માણીએ છે ખરા? વિચાર. બાળકો આપણા જ છે, પણ એ બાળકોને આપણે માણી શકીએ છીએ? પેલો એવો ટેન્શનમાં હોય કે બાળકો આપણે માણતા નથી. બાળકોની સાથે પેલો એવો ટેન્શનમાં રહેતો હોય. વી હેવ લોસ્ટ ધીસ અન્ડરસ્ટેન્ડ. એ માણવાની કળા પણ આપણે શું છે ભૂલી ગયા. બાળકો રમતા હોય, મજા આવે જોવાની. સમજો, આ ભગવાને આપણને આપી છે ઇન્દ્રિયો, ભોગ કરીએ આપણે, પણ ભોગ કરતા આપણને તો આવડતું નથી. પેલો દીકરીના લગ્ન થાય ને તો લગ્ન માણવાની વસ્તુ છે. જો પેલો એટલો ટેન્શનમાં હોય, વિચાર. અને જ્યાં પેલા લગ્ન પૂરા થયા, હા માતાજી આમાં તો શાંતિ થઈ, શાંતિ થઈ ગઈ. આ વિચાર સમજ. એટલે ભગવાન આગળ કીધું અવિપશ્ચિત, અવિવેકી છે, કોઈ વસ્તુ એ માણી શકતો જ નથી. વી ડોન્ટ નો હાઉ ટુ એન્જોય થિંગ્સ. છે તમારી પાસે કોઈ વસ્તુમાં નહીં. જો આ સામે હકીકત તમને, જો નાની નાની ક્ષણ જો તમે આનંદમાં વિતાવી નહીં શકો, તો પછી મોટો આનંદ તો તમને ક્યાંથી ઉપલબ્ધ થવાનો? બાળક રમતું હોય, હસતું હોય, કૂદકા મારતું હોય, એને જો આપણે માણી નહીં શકીએ, એની સાથે આપણે ગુસ્સો કરતા રહીએ. ઘરમાં બે આજે તો અતિથિ દેવો ભવ તો કદાચ બાષ્પીભવન થઈ ગયું. જો આ સમજો. તિથિ એટલે દિવસ. જો આ સમજો, તિથિ એટલે દિવસ. અતિથિ એટલે શું છે? જે કોઈ પણ પ્રકારનો આગળથી જણાવ્યા વગર હાજર થાય એને અતિથિ કહેવાય. આજે જો પેલો જો જણાવ્યા વગર હાજર થઈ ગયો ને, પેલા બહેનોના મોઢા પરથી છે ને ખબર પડી જાય કે હું જિંદગીની મોટા મોટી ભૂલ મેં કરી. બે માણસની રસોઈ વધારે કરવી પડે, માણસનું મોઢું શું થઈ જાય? પેલા બિચારા મોઢામાં કોળિયો ઉતરે નહીં. આ સમજો, એવી હાલત થઈ જાય. શું માણીએ છે આપણે જીવનમાં? કેટલું બધું ટેન્શન, કેટલું બધું દબાણ, કેટલું બધું વિક્ષેપ, કેટલી બધી અપ્રસન્નતા. આ વિચારો, કેમ આટલું બધું છે? કામાત્માન સ્વર્ગ પરાહ જન્મ કર્મ ફલ પ્રદામ. પણ આ બધી વસ્તુ કેવી છે? ક્રિયા વિશેષ બહુલામ. બહુલ એટલે અનેક પ્રકાર, અનેક પ્રકારની ક્રિયાઓ અને વિશેષ પ્રકારની ક્રિયાઓ બધી છે. હું વારંવાર એટલા માટે કહું કે જો ઘરમાં તમે શાંતિથી નહીં રહી શકો, તો ગમે ત્યાં તમે જશો, તમે ક્યારેય સુખી નહીં થાવ. હકીકત. ઘરમાં જ તમારે જો શાંતિ નથી, તો બહાર તમને શાંતિ ક્યાંથી મળવાની? અહીંયા જ જો તમે આનંદમાં રહી શકો નહીં, સ્વર્ગમાં જઈને સુખી થવાના તમે? વિચાર. અહીંયા જ તમે દુઃખી છો. એટલા માટે મારી સાથે આવો ને, પેલા ત્યાં આદિવાસી લોકોને જરા જુઓ તો ખબર પડે કે તમે કેટલા સુખી છો. 4 દિવાલ છે, દિવસના 2 વાર ખાવાનું મળે છે, 5 જોડ કપડા છે, સારામાં સારું. પેલા લોકોને 4 દિવાલે નથી. બધું જ છે આપણી પાસે. શું નથી? થોડું કોકની પાસે થોડુંક વધારે છે ને કોકની પાસે થોડું ઓછું છે, આટલું જ છે. આ સમજો. પણ બધું હોવા છતાંય આપણે તો છેવટે કેવા છીએ? દુઃખી જ છે. ઘરમાં રહીને જો તમે દુઃખી થતા હોય તો કોઈ તમને સુખી નહીં કરી શકે. ભગવાને તમને સુખી નહીં કર્યા. હકીકત છે. કેમ? આપણને દુઃખી થવાની શું છે? આદત પડી ગઈ. લોકો વાતો કરે ને, એ કઈ વાતો કરતા હોય? હું કેટલો દુઃખી હતો, હું કેટલી દુઃખી. ભગવાન અહીંયા એટલા માટે ચર્ચા કરે કે જે કર્મમાં પડેલો છે એ જડતામાં પડેલો છે. કર્મ જડ છે, અને કર્મમાં જો તમારી રુચિ હોય તો તમારી બુદ્ધિ પણ કેવી હોવાની? સમજો. કર્મથી આપણે ઉપર ઉઠી શકતા જ નથી. ક્રિયા વિશેષ બહુલા. પણ કેમ આવું છે? ભોગ ઐશ્વર્ય ગતિમ પ્રતિ. એની ગતિ કઈ બાજુ છે? ભોગ અને ઐશ્વર્ય. મારી પાસે કેટલું ઘર છે, કેટલી સંપત્તિ છે, હું કેટલું સારામાં સારું ભોગ કરી શકું.
ગતિ એટલે એનું લક્ષ્ય, એના જીવનનું લક્ષ્ય શું છે? ભોગ જ એનું જીવનનું લક્ષ્ય છે. સંપત્તિ એના જીવનનું લક્ષ્ય છે. ઐશ્વર્ય એના જીવનનું લક્ષ્ય છે. સ્વર્ગ એના જીવનનું લક્ષ્ય છે. કર્મમાં જ પડેલો છે. કોઈ પ્રકારથી કર્મ છોડવા તૈયાર જ નથી. એટલે હું વારંવાર કહું કે જીવનમાં 10 મિનિટ કર્મ કર્યા વગર બેસો શાંતિથી. ભક્તિ છે, બધું જ છે, પણ 5-10 મિનિટ એમ બેસો કે બસ તમે તમારી સાથે છો. ક્યારેય આપણે આપણી જાત સાથે બેસીએ જ ખરા? આપણી જાતનો સામનો કરીએ છીએ આપણે? આવડતું જ નથી આપણને. આ સમજો, આ કરીએ ને પેલું કરે ને, અને એમાં મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયા, પછી તો શું છે? એમાંથી જ લોકો ઊંચા નથી આવતા. વિચાર, મોબાઈલ આશીર્વાદ છે કે શ્રાપ છે તો ઉપરવાળો જ જાણે એવું છે. આજે એક જણ મને, મેં તમને કેટલા ફોન કર્યા, ફોન તમે ઉપાડતા જ નથી, પણ નવરા બેઠેલા. વિચાર, મોબાઈલ આવ્યો ને એટલે લોકોને એવું કે મેં ફોન કર્યો એટલે તારે જવાબ આપવાનો. જો આ સમજો, એટલે આ મોબાઈલ તમારા માટે શું બની ગયો? વિક્ષેપનું કારણ બની ગયો. મોબાઈલ વિક્ષેપ માટે નથી, સગવડ માટે છે. આમ જેટલી સમૃદ્ધિ વધી, જેટલો સગવડ વધી, એટલું જ આપણા મનમાં શું થવા માંડે? વિક્ષેપ વધારે. વિચારો, પહેલા લોકો પાસે કશું નતું તોય આરામથી રહેતા હતા, આરામથી સુઈ જતા હતા. એ રાત્રે રોટલો મગ ખાઈને આરામથી ઊંઘતો. હવે 25 જાતના ભોગ કર્યા પછી પણ શું છે? વિચાર. ભગવાન અહીંયા આપણા મનમાં વિચાર જાગૃત, વિવેક બુદ્ધિ શું કરે છે? જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે કે આ કર્મનું ક્ષેત્ર છોડો. કર્મ તમને ક્યાંય નહીં લઈ જાય. કર્મમાં જ જો ફસાયેલા રહીએ, ભોગમાં જ ફસાયેલા રહીએ, ઐશ્વર્ય એટલે આપણે કેટલું શાસન કરીએ. ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પહૃત ચેતસા. આ બધાની તયા એટલે કે આ તયા અહીંયા એટલે સમજવાનું, પેલી પુષ્પિતામ વાચામ, એ પુષ્પિત વૃક્ષ સમાન જે વાણી છે, એ વાણીથી જેની બુદ્ધિ શું થઈ છે? અપહરણ થઈ ગયું છે. અપહૃત ચેતસા, જેની બુદ્ધિ આ બધામાં ફસાઈ ગઈ છે, એમાં જ એની બુદ્ધિ અપહરણ થઈ ગઈ. કેમ? કારણ કે કોણ છે? ભોગ અને ઐશ્વર્ય પ્રસક્તા, એમાં જ ડૂબેલો છે. પ્રસક્ત એટલે શું છે? એમાં જ ડૂબેલો છે. એનો વિચાર, એની વાણી, એનું બધું શું છે? એમાં જ છે. જો વિચાર, પછી એની વાતો પણ એવી જ હોય. લોકો સંન્યાસીઓ સાથે વાત કરે, લોકોને ખબર જ નહીં શું વાતો કરવી. જાતા પડે. હમણાં એક જણ મને પૂછ્યું, અમેરિકા ફરી આવ્યા? જા સમજ, ફરવા ગયેલા? વિચાર, અમેરિકા ફરી આવ્યા, શું થયું? ભોગ ઐશ્વર્ય. સમજો, વાણીમાં પણ પછી શું હોવાનો? ભોગ જ હોવાનો. એ પછી મારે પેલું એડિટિંગ કરવું પડે. ફરવા નથી કે સત્સંગ કરી આવી. શું કર્યું? સત્સંગ. સત્સંગત્વ, નિસંગત્વ, આ બધાથી વૈરાગ્ય ક્યારે આવશે? સત્સંગ કરીએ તો. સત એટલે જે નિત્ય છે, નિર્વિકારી છે, એ નિર્વિકારી સતત્વનો આપણે સંગ કરીએ તો પછી વૈરાગ્ય આવે. સત્સંગત્વ, નિસંગત્વ. નિસંગત્વ નિશ્ચલ, નિર્મોહત્વમ. મોહ, મોહ એટલે અવિવેક. જ્યાં સુધી નિત્ય પરમાત્માનું ચિંતન નહીં કરીએ, નિત્ય આત્મતત્વનું ચિંતન નહીં કરીએ, સત્સંગ નહીં કરીએ, ત્યાં સુધી આ અનિત્ય પ્રત્યેથી શું છે? વૈરાગ્ય થતો જ નથી. જો વિચાર, બધા જ આ સમજવાનું, બધા આ જ પ્રકારથી વિચાર એટલે આપણને આપણા વિચારો પણ શું લાગે? બરાબર જ લાગે. બધું બરાબર. માતાજી, અમારે તો બધું બરાબર જ છે. બરાબર છે. ભગવાન કે એક વસ્તુ બરાબર નથી. આ સમજો,
તારું જીવનનું ઠેકાણું નથી, તારા ભોગનું ઠેકાણું નથી, તારા કર્મનું ઠેકાણું નથી, અને અહીંયા પછી શું થશે ને એનું ઠેકાણું નથી. જા સમજો, આ કર્મ તમને ક્યાં લઈ જશે ખબર છે તમને? ગઈકાલે કીધું એમ, અધર્મ જો કરશો તો એ અધર્મ તમને છોડવાનું નથી. આ વિચાર. પણ માતાજી ધર્મમાં રહીને ભોગ કરીએ તો જા સમજ. પણ આ ભોગ બહુ વિચિત્ર વસ્તુ છે. જા સમજો બરાબર. મનને એકવાર ભોગની આદત પડી ગઈ, પછી ધર્મથી ઉપલબ્ધ નહીં થશે તો એ જ તમારું મન દબાણ કરીને તમને શું કરાવશે? અધર્મ પણ કરાવે. આ સમજ. એટલા માટે હું વારંવાર કહું, મન પર બહુ ભરોસો કરવાનો નહીં. આજે મનની ભાવનાઓ, લાગણીઓ તો કેવી છે? ગઈકાલે આપણે જોયું, ડોન્ટ ટેક પરમેનન્ટ ડિસિઝન વિથ યોર ટેમ્પરરી ઇમોશન્સ. લાગણીના આવેશમાં આવીને કોઈ નિશ્ચય નહીં કરવાનો, વિવેક બુદ્ધિથી નિશ્ચય કરવાનો. આપણે નાનપણથી આપણને આદત પડી ગઈ છે આ વસ્તુની. આ વાક્ય બહુ મજાનું છે, આ સમજો. નાનપણથી આવી આદત છે આપણને, જા નથી ખાવાનું. મમ્મી આગળ શું જાહેર કરી દીધું? નથી ખાવાનું. કેટલો વખત નથી ખાવાનું? જ્યાં મમ્મી અંદર સૂઈ ગઈ એટલે પેલો ફ્રીજમાં જઈને શું કરવાનું? જો વિચાર, આપણે જ નિશ્ચય જાહેર કરીએ અને આપણે જ આપણા નિશ્ચયનો શું કરીએ છીએ? ભંગ કરીએ છીએ. આ સમજ. આવેશમાં આવીને બોલી દઈએ, નથી બોલવાનો તારી સાથે. કેટલો વખત? જો વિચાર, આમ આપણા બધા નિર્ણયો કેવા છે? આપણી ભાવનાઓ, લાગણીઓને આધારે આપણે નિર્ણય કરતા રહીએ છીએ. અને એટલે ભગવાન કહે છે આ કોઈ પ્રકારથી તમને ઉપયોગી નહીં થાય. કારણ કે બુદ્ધિ કેવી છે? ભોગ ઐશ્વર્ય પ્રસક્તા, એમાં જ પ્રસક્ત, એમાં સારી રીતે આસક્ત થઈ. ભોગ કર્તવ્યમ. જા વિચાર. હું હંમેશા જે કહું ને, આપણી બુદ્ધિમાં આ જગત પ્રત્યે, ભોગ પ્રત્યે, કર્મ પ્રત્યે શું થઈ ગયું છે? માતાજી લગ્નમાં તો જવું જ પડે ને. જા સમજા, જવું પડે એટલે શું કહેવાય? કર્તવ્ય બુદ્ધિ. પણ સત્સંગમાં જવું પડે એવી કર્તવ્ય બુદ્ધિ આવે એ તો ચાલે માતાજી. ભોગમાં કર્તવ્ય બુદ્ધિ આવે, કેરી તો ખાવાની જોઈને માતાજી, પણ માળા કરવાની એ તો ચાલે. જો વિચાર, આપણી કર્તવ્ય બુદ્ધિ ક્યાં છે? કર્મમાં કર્તવ્ય બુદ્ધિ છે, ભોગમાં કર્તવ્ય બુદ્ધિ છે, સંબંધોમાં કર્તવ્ય બુદ્ધિ. પણ સત્સંગ પ્રત્યે, બ્રહ્મ વિદ્યા પ્રત્યે, ભક્તિ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ થઈ આપણી નહીં. એ બધું તો શું છે? આપણે ઓપ્શનમાં જાય. શું જાય? વિચાર. એટલે ભગવાન શંકરાચાર્ય શું કહે છે? ભોગ કર્તવ્યમ ઐશ્વર્યમ ચૈતિ. ઐશ્વર્યમાં એટલો બધો આસક્ત છે કે એને જે શું માને છે? કર્તવ્ય માને છે. જો વિચારો, આ સંસાર પ્રત્યે તમારી જે કર્તવ્ય બુદ્ધિ છે, એવી કર્તવ્ય બુદ્ધિ ભક્તિ અને જ્ઞાન પ્રત્યે થાય છે ખરી? થતી જ નથી. આ સમજો. એનો અર્થ શું થયો? હજી બુદ્ધિ ક્યાં છે? ભોગ અને ઐશ્વર્યમાં ફસાયેલી છે. પ્રસક્ત એટલે ત્યાં ફસાઈ ગયેલી છે. ભગવાન પ્રત્યે કોઈ કર્તવ્ય બુદ્ધિ નહીં. જો વિચાર, જે તમારું હૃદય ચલવી રહ્યો છે, જે તમારા જીવનનું સંચાલન કરી રહ્યો છે, જે તમારા પેટમાં પાચન કરી રહ્યો છે, ભગવાન કહે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. પણ એના પ્રત્યે કોઈ કર્તવ્ય બુદ્ધિ એને કહીએ તો એ તો પચાવવાનો જ છે ને. તમે ભજન કરો કે નહીં કરો? જે તમારો શ્વાસ લઈ રહ્યો છે, જે તમારું હૃદય ચલવી રહ્યો છે, જે તમારા પેટમાં પાચન કરી રહ્યો છે, જે તમારા શરીરમાંથી અશુદ્ધિની નિવૃત્તિ કરી રહ્યો છે, વિચાર. એના પ્રત્યે કોઈ કર્તવ્ય નહીં. એટલે ગઈકાલ કીધું ને, એટલે ભગવાન કૃપાળુ નહીં, પરમ કૃપાળુ છે. આ સમજો. તમે માળા કરો કે નહીં કરો, તમે મંદિરે જાઓ કે નહીં જાઓ, તમે પૂજા કરો કે નહીં કરો, ભગવાન તો શું કરી રહ્યો છે? તમારા શરીરનું સંચાલન કરી જ રહ્યો છે. તમે સવારે ગમે એટલા વાગે ઉઠો, સૂર્ય તો એના સમયે શું થાય છે? ઉદય થઈ જ જાય.
સૂર્ય તમને ગરમી આપી રહ્યો છે, ઉષ્ણતા આપી રહ્યો છે, જીવન પ્રદાન કરી રહ્યો છે. એ સૂર્ય પ્રત્યે તમારી કોઈ કર્તવ્ય બુદ્ધિ ખરી કે નહીં? કેટલા વાગે ઉગે ને એ ખબર નહીં હોય, કઈ દિશામાં ઉગે ને એ ખબર નહીં હોય. આવ્યું તો આપણું જીવન છે. આ સમજવા. આમ શું કે છે? ભોગ કર્તવ્યમ ઐશ્વર્યમ છે. આમ અનેક પ્રકાર. આમ આપણી બુદ્ધિ ક્યાં છે? સ્વર્ગમાં, ભોગમાં, પુત્રમાં, ઘરમાં. શંકરાચાર્યજી કે છે મૂઢા. આ બધા કોણ છે? મૂઢા. મૂઢ લોકો છે. સંસારે પરિવર્તન તે અભિપ્રાય. એ બધા શું કરતા રહેવાના? આ સંસારમાં પાછું એનું પરિવર્તન થતું જ રહેવાનું. આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી અને કોઈ પ્રકારથી એ છૂટતો જ નથી. ભોગ ઐશ્વર્ય એવ પ્રણયવતામ. શંકરાચાર્યજી બધા શબ્દો જાત જાતના વાપર્યા છે. એ લોકોનો પ્રેમ પણ ક્યાં છે? ભગવાનમાં પ્રેમ છે નહીં. ભોગ ઐશ્વર્યો. આ ભોગ અને ઐશ્વર્યમાં જ એનું શું છે? પ્રણયવતામ તદ આત્મભૂતાનામ. બુદ્ધિ ત્યાં છે. જો સમજો. ક્રિયા વિશેષ બહુલા વાચા અપહૃત ચેતસામ. એમની બુદ્ધિ શું થઈ ગઈ છે? આ બધાથી બુદ્ધિનું અપહરણ થઈ ગયું. જો વિચાર. અને એકવાર આ બુદ્ધિનું અપહરણ થઈ ગયું પછી ભગવાન શું કહે છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધવ ન વિધિય. જેની બુદ્ધિ આમાં ફસાયેલી છે, જેની બુદ્ધિ આમાં જ આસક્ત થઈ છે, આમાં જ પ્રેમ કરનારી છે, એને પછી ક્યારે વ્યવસાયાત્મિકા બુદ્ધિ થતી જ નથી. કર્મ, કર્મ ફળ, ભોગ. બુદ્ધિ ફરી ફરીને ત્યાં જ આવે. જો આ સમજો. એટલા માટે વારંવાર એટલે ચર્ચા કરતી રહો કે કર્મ છોડો થોડીક વાર. કર્મ પ્રત્યે આપણને આસક્તિ, કર્મ ફળ પ્રત્યે આસક્તિ, ભોગ પ્રત્યે આસક્તિ, લોક પ્રત્યે આસક્તિ. આપણી બુદ્ધિ હણાઈ ગયેલી છે. આ સમજો. અપહૃત ચેતસા. અર્જુનની એ જ હાલત હતી. આ સમજો. પણ જ્યાં સ્વજનોને જોયા ને થોડી અક્કલ આવી. નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. એને અક્કલ આવી એટલે ભગવાને કહી દીધું, ભગવાન આમાંનું કોઈ વસ્તુ મને વિજય નથી જોઈતો. મને વિજયની ઈચ્છા નથી. ભગવાન કે વિજય નહીં મળે તો રાજ્ય નહીં મળશે. મને રાજ્યની ઈચ્છા નથી. રાજ્ય નથી તો સુખ નહીં મળશે. સુખની મને ઈચ્છા નથી. કિમ નો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગઈ જીવિતે નવા. વિચાર. આમ અર્જુનને આ બધા પ્રત્યે વૈરાગ્ય થયો. એમ આપણા હૃદયમાં પણ શું થવો જોઈએ? આ વૈરાગ્યનો ભાવ પ્રગટવો જોઈએ. બોલવામાં, ચાલવામાં, કર્મમાં, બધામાં શું છે? અતિશયોક્તિ છે. અત્યારે તમે જુઓ ને, બધામાં શું છે? અતિશયોક્તિ. અને એટલે ભગવાન શું કહે છે? એકવાર જેની બુદ્ધિ આમાં ફસાઈ ગઈ છે એને પછી આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એની થતી જ નથી. ન વિધીયતે ન ભવતી. ક્યાં એની બુદ્ધિ એક થતી નથી? નિશ્ચય ક્યાં થતો નથી? સમાધૌ. જો આ સમજ. કે સમાધિ કોને કહેવાય? શંકરાચાર્યજી કહે છે સાંખ્ય યોગે બુદ્ધિ. આ જ્ઞાન પ્રત્યે એને કોઈ પ્રકારની નિષ્ઠા થતી જ નથી. સમાધિયતે અસ્મિન પુરુષ ઉપભોગાય સર્વમિતિ સમાધિ અંતઃકરણ બુદ્ધિ. એની બુદ્ધિમાં કોઈ પણ પ્રકારનો નિશ્ચય જ થતો નથી. બિલકુલ નિશ્ચય વગરનું આપણું જીવન છે. કોકે કીધું કે આ બહુ સરસ છે, આ બજારમાં કચોરી આવી બહુ સારી છે, તો જઈને લઈ આવે. પેલું નવું આઈસ્ક્રીમ આવ્યું, જઈને લઈ આવે. જો વિચાર. અન્ય નિશ્ચય કરે સારું છે ને પછી આપણે એના પ્રમાણે ચાલીએ. એનો અર્થ શું થયો? આપણે પોતે તો કોઈ વિચાર કરતા જ નથી. આપણો પોતાનો કોઈ વિવેક નથી. આપણો પોતાનો કોઈ વિચાર છે જ નહીં. એટલા માટે હું પહેલેથી કહેતી, વર્ષોથી કહેતી આવી, આ જમાનો હવે પેલો કન્સલ્ટન્ટ નો થઈ ગયો. જો આ સમજો. આપણે તો કોઈ વિચાર કરવાનો જ નહીં. કાયદાકીય ગૂંચવણ આવી ગઈ, પેલો વકીલને કરી લેવાનો.
આર્થિક રીતે કઈ પ્રોબ્લેમ આવી ગયો, પેલો ઇન્વેસ્ટમેન્ટ વાળો બેઠેલો જ છે. તબિયત બગડી ગઈ, પેલો ડોક્ટર બેઠો જ છે. એ ડોક્ટરને મુશ્કેલી પડી તો વકીલ પાસે જાય, ને વકીલને મુશ્કેલી પડી ડોક્ટર પાસે જાય, અને એ લોકોને ઘર બાંધવું હોય તો આર્કિટેક્ટ પાસે. પોતાના તો શું છે, પોતાના કોઈક નવીન વિચાર છે. પેલો આર્કિટેક્ટ કે આવું ઘર બનાવો ને પેલો ઘર એવું બનાવે, પણ તને કેવું જોઈએ, તારો શું વિચાર છે? કોઈ નહીં. પોતાના કોઈ વિચારો જેવું છે જ નહીં. આજે ટીવી જે બતાવે એ ભોગ સારો. જો આ બાળકો આજ શીખે છે, આ સમજજો. ટીવીમાં એવું સરસ રીતે બતાવે એટલે બાળકોને તો શું લાગે, મમ્મી લાવી આપ, મમ્મી એકવાર આપી. આમ ભગવાન શું કહે છે, એના જીવનમાં કોઈ નિશ્ચય નથી, કોઈ લક્ષ્ય નથી, એના અંતઃકરણમાં શું છે, કોઈ પ્રકારનો નિર્ણય છે જ નહીં કે આ મનુષ્ય જીવન કેમ મળ્યું મને, આ મનુષ્ય જીવન શાના માટે છે. કોઈ પ્રકારની જીવનમાં ગંભીરતા જ નથી. આજે લોકોને જુઓ, 70 વર્ષનો માણસ છે, તમે જુઓ ને, કોઈ જીવનની, કોઈ જીવન પ્રત્યે કોઈ ગંભીરતા, કોઈ વિચાર વિવેક છે જ નહીં. ગુજરાતીમાં એના માટે બહુ સરસ શબ્દ છે. આપણા વિચારો છે ને બહુ છીછરા થઈ ગયા. સમજો, ગંભીર એટલે ગહનતા હોય. આપણા વિચારોમાં કોઈ ગહનતા નથી, કોઈ ઊંડાઈ નથી, કોઈ ગંભીરતા નથી, બિલકુલ છીછરા પણ. એટલે ભગવાન કે છે, આમાં ભગવાન 4 શ્લોકમાં બહુ સરસ સમજાવે છે. સમજો, બહુ શાખા હિ અનંતાથી શરૂ કરીને સમાધવ ન વિધીયતે, કોઈ પ્રકારનો નથી. તો ભગવાન શું કહે, એવમ વિવેક બુદ્ધિ રહિતા. કેમ આવું છે, કોને કારણે આવું છે? ત્રૈગુણ્ય વિષયા વેદા. કારણ કે આ વેદ પણ શાની ચર્ચા કરે છે? જો વિચાર, આ 3 ગુણમાં જ છે. આ 3 ગુણ વાળો સંસાર છે, અને વેદમાં જે કર્મકાંડ છે એ કર્મ પણ શાની ચર્ચા કરે? આની જ ચર્ચા કરે. આ યજ્ઞ કરવાનો, પેલા દેવતાને પ્રસન્ન કરવાના, પેલો ગ્રહને આ લોકોએ આ જ ચર્ચા કરતા. કયો યજ્ઞ કર્યો ને કયો ગ્રહ છે ને પેલો ગ્રહ, આમ કોઈ પણ જ્યોતિષ પાસે તમે જાઓ, જો આ સમજો, આ વિચાર કરો. તમારો પેલો ગ્રહ આંકો છે ને પેલો ગ્રહ આ ક્રૂર છે ને પેલો આમ છે ને. એટલે એ તો ભગવાન કઈ જ ગયા, ઉભયાભ્યામ મનુષ્ય લો, કે પાપ અને પુણ્ય ભેગા જ છે. અને પાપ પુણ્ય ભેગા હોય તો એ પાપને દર્શાવનારા 2-4 ગ્રહ તો વાંકા હોવાના જ, નહીં તો ચાલે કેમ મનુષ્ય જીવ? એટલે સારા ગ્રહ કહે છે ને એ બતાવે જ નહીં. કયું બતાવે? આ તમારો રાહુ છે ને ખોટા જગ્યા પડેલો છે. અને પેલો પાછી એના પર એને શ્રદ્ધા થાય. ભગવાન કે તું આનંદ સ્વરૂપ છે, તું જન્મ મૃત્યુ રહિત છે, એના પર એને કઈ શ્રદ્ધા નહીં, એને કઈ અસર થાય નહીં. પેલો જ્યોતિષે કીધું હોય કે આપણો રાહુ નકામો. જો વિચાર, આપણી શ્રદ્ધા કોના પર છે? સમજો, આપણે વધારે શ્રદ્ધા ને વિશ્વાસ કોના પર પડે? એટલે જ્યોતિષ પર પડે. એના જીવનના ઠેકાણા છે નહીં. જો આ સમજ, એ રોજ ઇન્સ્યુલિન નું ઇન્જેક્શન લેતો હોય. જો આ સમજો, વિચાર, એના પર શ્રદ્ધા થાય. પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે તું જન્મ મૃત્યુ રહિત આનંદ સ્વરૂપ આત્મા, એને કઈ નહીં, કોઈ અસર જ નહીં થાય. જો આ સમજો, કેમ? ભોગ ઐશ્વર્ય પ્રસક્તા ના. કારણ કે બુદ્ધિ શું થઈ ગઈ છે? આ ભોગ અને ઐશ્વર્યમાં જ પડેલી છે. બુદ્ધિમાં એટલી બધી જડતા છે કે આ બધાનું તો કોઈ અસર છે જ નહીં. એટલે ડોંગરે મહારાજ બહુ સરસ કહેતા કે ભાગવત કથા સાંભળે ને ત્યારે આમ પેલા ઉત્સાહિત થઈ જાય, પણ જ્યાં ચપ્પલ પહેરીને ગયો ને કપડા ખંખેર એટલે ભાગવત કથા શું થઈ જાય? પેલી ખંખેરાઈ જાય. ભગવાન આટલું સુંદર, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, કેટલા સુંદર શ્લોકો. એ શ્લોકોને કોઈ અસર નહીં. પેલો જ્યોતિષ શું કે છે? આ તો પેલો હાથ જોવા વાળો, આ બીજું એક. જો વિચાર, વેદાંતની ચર્ચા કરીએ, આત્મતત્વની ચર્ચા કરીએ. હું કોકના ઘરે ગઈ, એમના ઘર મારા પહેલા કોઈ બીજા સ્વામીજી હતા. સ્વામીજી કંઈક વાત કરીએ છીએ, જો લોકો કયા અર્થમાં પકડે ને આપણને ખબર જ નહીં પડે. એટલા માટે મૌન રહેવાનું સારામાં સારું. આ સમજો, મૌન સર્વાર્થ સાધકમ જેવું. અને એમાં મહાત્મા આવે તો ખરેખર મૌન રહેવા જેવું જ છે.
કે લોકો કયા અર્થમાં પકડી લે ને ખબર જ નહીં. એટલે હું ગઈ એટલે મને કે આ પેલા સ્વામીજીને મોઢું મુખ વાંચતા આવડે કેમ? તો કે ના, કે મારા દીકરાનું મોઢું જોઈને એમણે કહી દીધું કે એનો સ્વભાવ આવો હશે. એટલે મહાત્માને ખબર પડી કે નહીં પડી? તને તો ખબર છે ને એનો સ્વભાવ કેવો છે, પણ એ મહાત્માને કેવી રીતે ખબર પડી? તું એ મુખને બાજુ જો આ સમજજો. આપણી બુદ્ધિ ક્યાં ફસાઈ જાય જો આ સમજો. અપહૃત અપહૃત થઈ જાય. શું છે? ક્યાંક ને ક્યાંક બુદ્ધિ ફસાય જ છે. એમને જ્યોતિષ આવડે છે, એ મહાત્માને શું આવડે છે અને એમને શું ખબર પડે છે, મને ખબર નથી. જો આ સમજો. વિચાર. આમ ભગવાન શું કહી રહ્યા છે? બુદ્ધિ ક્યાંક ને ક્યાંક આપણી અપહૃત થઈ જ જાય, અપહરણ થઈ જ જાય. અને ભગવાનની માયા એવી છે, આ સમજો. પેલો ગમે એટલો છૂટવાનો પ્રયત્ન કરે, માયા શું કરે? ક્યાંક ને ક્યાંક પેલા ફસાવી જ દે પાછું. ભગવાન દૈવી એશા ગુણમયી મમ માયા. અર્જુન, અમારી માયા છે ગુણમયી. અને વેદ પણ શું કરી રહ્યા છે? ત્રૈગુણ્ય વિષય. આ 3 ગુણની જ ચર્ચા. સત્વ, રજ અને તમ આમ જ પડેલા છે બધા. આ 3 થી જ ચર્ચા ચાલતી હોય આખો દિવસ. જો હમણાં અહીંયા ભારતમાં જ જો સમજ, એક નવું ચાલુ છે, એને ઓરા ક્લિનિક કહેવાય. જો સમજ, દવા લેવા જઈએ ને એનું ઉપર ક્લિનિક કહેવાય. ક્લિનિક જ્યાં સારવાર મળે આપણને, જ્યાં સારવાર મળે એને શું કહેવાય? ક્લિનિક કહેવાય. જો સમજ. હા, બેંગ્લોર ને મોટા મોટા શહેરો ઓરા ક્લિનિક છે. એટલે એક ભાઈ મને મળ્યા, મને કહે કે હું તો ઓરા ક્લિનિકમાં દર અઠવાડિયે જાઉં. ઓરા ક્લિનિક શું? જો સમજ. કે આમ આપણું શરીર હોય ને એની આજુબાજુ આમ ઓરા હોય, બધી કલ્પના છે. આ સમજ. તો ક્લિનિકમાં શું જવાનું? જો આ સમજ. તો કે ના, કે આપણા બધા કે શરીરમાં, આપણા મનમાં બધું જે નેગેટિવિટી હોય, નકારાત્મક ભાવનાઓ હોય, ક્રોધ હોય, સંઘર્ષ હોય, અને એને કારણે શું થાય? તો કે આપણો ઓરા જે હોય ને એ પણ બધો નેગેટિવ થઈ ગયો. એ શું કરે? તો કે તમે ત્યાં જાઓ ને પછી એ તમારો ઓરા ફિક્સ કરી આપે. શું કરી આપે? સાંભળ, પૂરું નથી થયું. આ બધું કેવી રીતે ફિક્સ કરે? કે તમે ત્યાં જઈને બેસો ને પછી એ તમને જુએ, પછી એ તમારો ઓરાનો સ્ટડી કરે, તમારો ઓરા કેવો છે. પછી એ સ્ટડી કરે પછી શું કરે? એ તમારો ઓરા ફિક્સ કરે. આવી રીતે લોકો ગંભીર છે આ બાબતે. તમે હસો છો, આ હકીકત તમને કહું. તો કે એ પહેલા શું કરે? કે આમ આમ કરી કરીને બધું જે નકારાત્મક હોય ને આમ કાઢી નાખે. એમ કે હું 1 કલાક કે ઓરા ક્લિનિકમાં જઈને કે હું આ ટ્રીટમેન્ટ લઈ આવું ને પછી કે માતાજી હું આમ બહાર નીકળું એટલી શાંતિનો અનુભવ, બહુ સારું લાગે. કોઈ તમારી નેગેટિવિટી કાઢે આ વિચાર. જાત જાતનું છે આ સમજો. એટલે આ ભગવાન જે કહી રહ્યા છે ને એ બહુ સિરિયસ વસ્તુ છે. કે લોકો ક્યાંક ને ક્યાંક ફસાય છે. આપણી બુદ્ધિ ક્યાં ફસાય છે ખબર જ નથી. અહીંયા છે કે નહીં ખબર નહીં. સુરત ને બધે છે હાસ્ય યોગ. આ બીજું એક ચાલુ છે. ઓલા બાગમાં જઈને હા 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 કર જા સમજો. વિચાર, જોર જોરથી હસવાથી શું થવાનું? માતાજી બધી નેગેટિવિટી નીકળી જાય. તો નીકળી ગયો, બીજી વાર હસવાની જરૂર નથી. રોજ હવાર પડે પેલો હસવા જાય. જો આ સમજો. તો રોજ જાય એનો અર્થ શું થયો? અડધો કલાક હસી આવે, નેગેટિવિટી કાઢી આવે, બાકીના 23.5 કલાકમાં પાછી નેગેટિવિટી ઊભી કરે. ત્યાં સમજો. બધા ક્યાં પડે? ક્રિયા વિશેષ બધા આમાં જ છે. જો સમજો, વિશેષ પ્રકારની ક્રિયા થઈ ગઈ. હાસ્ય યોગ કર્યો ને પછી ઓરા ક્લિનિકમાં ગયા ને આમ વિશેષ પ્રકારની. પણ છેવટે બધું છે શું? ક્રિયા જ છે. જો સમજો, છેવટે જે છે તો બધી ક્રિયા જ છે. અને ફસાયો ક્યાં છે? એ ક્રિયામાં જ ફસાયો.
અને એટલે ભગવાન શું કે છે, સમાધવ ન વિધીયતે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એને કોઈ પ્રકારનો નિશ્ચય જીવનમાં થવાનો જ નથી. કે એની બુદ્ધિ અનિત્યમાં ફસાય છે, ભોગમાં ફસાય છે. અને એટલા માટે શું થવાનું? અને વેદ પણ અર્જુન આ જ પ્રકારની ચર્ચા કરે. વેદનો જે પ્રથમ ભાગ જે છે, જે કર્મકાંડ અને ઉપાસના કાંડ છે, એમાં પણ જે બધી અર્જુન ચર્ચા જોવા મળે, એ બધી ચર્ચા કેવી છે? અનિત્ય. જો વિચાર, ભગવાન કે છે અર્જુન, લોકો આ કર્મમાં, આ ભોગમાં, ઉપાસનામાં, સિદ્ધિમાં જ ફસાયા છે અને એમાંથી એમની કોઈ પ્રકારથી નીકળતી જ નથી. પણ અર્જુન તું કોણ બન? નૈસ્ત્રોય ગુણ્યો ભવ અર્જુન. અર્જુન તું આ બધાથી ઉપર ઉઠી જા. કોઈ બાહ્ય, જો એટલા માટે બાહ્ય સિદ્ધિ તમારી ગમે એટલી હશે, પણ જો તમે શાંતિથી સૂઈ શકતા નથી અને દર ચોથે દિવસે જો રડવું તમારે પડતું હોય, વિચાર, કરોડનું હોય તમારી પાસે સંપત્તિ અને છતાંય જો તમે રડતા હોય તો પછી એ કરોડની સંપત્તિ કામની શું છે? તમે જે તમને પ્રસન્ન રાખી શકે એમ નથી, એ બધી વસ્તુ મેળવીને પણ શું કરશો તમે? વારંવાર એટલા માટે કહું કે તમારું મન પ્રસન્ન છે કે નહીં એ મહત્વનું છે. તમારી પાસે કેટલું છે એ મહત્વનું નથી, પણ મન પ્રસન્ન નથી. કેમ? કારણ કે આ બધી વસ્તુમાં આપણી બુદ્ધિ શું થઈ ગઈ છે? ફસાઈ ગઈ છે. અને એટલે ભગવાન શું કે છે? નૈસ્ત્રય ગુણ્યો ભવ અર્જુન. અર્જુન તું 3 ગુણોથી રહિત થઈ જા, 3 ગુણોથી પર ઉઠી જા. આગળ આપણે એની ચર્ચા કાલે કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.